હેલો ટિફિલ કેમ છો બધા મજામાં જશે તો આજના એક નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. તો અત્યારે તો ખેતર આવી જશે આપણે થોડુંક ભેહું આટું પૂરા લેવા માટે તો કંઈક હું વાઢી નાખું જાય આ બધા એટલા છે ને વાઢવાના છે તો અહીંથી 3-4 પૂરા થાય એમ વાઢીને પછી ખાઈગામાં જઈ ઘરે રૂસો હતો ને અમારે એવા લેવા પૂરા મેં કીધું હાલ તું ચડી જાય એટલે ખાઈગામાં પછી જઈ એટલું વાટ નાખું ને હવે છે ને એમ ખાઈકમાં જઈ ઘરે જઈને ભેહું જે આગળ જઈશ છે તો ભેહું નાડી ખાઈકમાં નાખી દઈએ એટલે ખાઈ જાય. આજ છે ને ઇમરજન્સીમાં લેવા આવવું પડ્યું એમ ઘરે હતું હુકલ પણ લીલું નહોતું. મેં કીધું હાલ કંઈકમાં વાઢી આવું તો વાઢવા આવી જશે. ચાલો ખાઈકમાં જઈ ઘરે. મયુરભાઈ છે ને લઈને આવ્યા છે પતંગ લાવ્યા ને તેને કાંગી છે બાંધવા છે. તને આવડશે બાંધતા? લાવ હું કરી નાખું ને તું એક મોટા ઓલ કરી નાખી મોટા ઓલ કરી નાખશે ને તો પછી પાછી હરખી શકશે નહીં પતંગ. મને કોઈ દી ફાયદા નથી આપણે તો ટ્રાય કરીએ આમને એટલે કાંઈ પડી દો જે કાંઈ પડી દી એટલે હાલ છે કે રેડી જો ભાઈ આવા કાંગી છે બાંધી દીધા છે બે એ કાંઈ પડ્યો ને કેટલો આઘો પાડી દીધા એટલે હાલ છે કે કાંગી છે તું જાય બાંધી નાખી ને હું બાંધ દઉં દોરો કાઢે કેટલો એટલો તો જો પડી ગયો ગરેડો તૂટી નહીં જ જો ને આ તમે હલવાઈ ગયેલો હોય ગાય કાઢ દો ગાય કાઢ દો બે ગાય કાઢ દો તૂટી જાવ તો જાય પતંગ નો જાય કેમ ઘુમરિયા ખાય બીજું તને કાંગી છે કઈ ગમ બાંધવાનું આગળ લેવો તો પાછા ગેરી સવારે ગેટ બાંધી હા પણ માર દેવી અને બ્રેટ ચેક તો કરી લેજે જોઈએ કાંગી છે બાંધ્યા કેવી શું કે મયુરની પતંગ 5 ને 5 થઈ ગઈ એમ માથું ગાંઠી દીધું વળી પાછી એકલા લે ચાલુ છે. હાલ રેડી મેર ગાંઠ વાળી દીધી થોડું વાકી વાળના માથા પર આમ કહી નાખું ને એટલે હાલે કામ તૂટી જશે તો નો તૂટે ને રેડી એટલી બસ હાલે મેર લઈને જા કેવી શકે જોઈ કઈ બધા અહીં હેઠે શકે ને ચેક કરી હેઠેથી બંધ કઈ દો ભરી જઈ ગાંઠ ગાંઠ માર તોડી જાય પાછી ધાબે જાવ કે જોઈ અચ્છા સર હવે આમ ધાબે સડી જાય કંઈક પતંગ લઈને ને હું મજે તો મજે છે ને હું પતંગ સગાવી દઉં એ બાજુ છે જીવા તો ગયો મી દે એક નંબર જાવ દે કેટલી વાગે જામ ફટામાં પતંગ સગાવ મેળો ગરેડો રે ઘેઠે છે ને મયુર આવીને પતંગ જરી ઠેઠ ઉપર આમ સક્ષિક તારથી કે મયુર હા આવડે છો ભાઈ સગા તો પાછળ વી જા દિવાલ પાસે આવ ન સગાવે ને દોરો ગહાઈ જા વીજા હજી પાછળ વીજા બસ એનો ઘડીક સગાવે હું વહી તો ચાલશે ને હેઠે સક્ષન ને કા વહી જા તારથી ઓ પતંગ નહીં જાય પકડ નાખો હાલ ભાઈ મયુરને પતંગ તો આપણે રેડી કરી દીધી સગાઈ દીધી ને હવે હું જાઉં હેઠે ને કઈ હું નાઈ નાખું હું છું હલે ને બહુ ઓલું કરતો ને કે વહી જા પતંગ ને દોરો બે હા મેં હું હેઠું જાઉં રેડી તો ભાઈ અત્યારે છે ને આમ લાગી જશે પોપિયું ખાવા હું રોસો ને આય ને આડી પોપિયું કટિંગ કરી ને થોડુંક અમી ખાધું ને થોડુંક હવે ઓલા થોડુંક ખાહે કારું છે મીઠું છે કે ગીરું મધરે કોઈ એમ ને હજી આવે પાછા પોપિયા હશે કે પૂરા થઈ જાય વરવાંગડા ખાઈ જાય ભાઈ પોપિયા છે મીઠા તમે જવા જો ને આ છે ને પોસા નથી આમ એકદમ કડક છે મસ્ત ને કા
તો કઈ ગમે છે ને પોપિયો ખાવા મળી ને થોડીક એક બેસી મયુરને દી આવી એ ઓલા ઘરમાં બેહા બેન સસી ને બધા પોપિયો ખાઈ લીધું ને કિરણ બેન જો બધું ભેગા કરવા મળ્યા ને નાખ દે કાકડી હવે પાછું છે ને 2-3 દિવસ પાછું એકાદું પાકી દે ને એટલે મેળ આવી જાય સફરજન ની પેટી સફરજન ની પેટી લાવીશ આપણે હા તો વાત લ્યો આજકાલ સફરજન ની પેટી લાવવાની કે તો સફરજન ની પેટી એકાદી લેતા જ ખાવા કા જોઈએ હવે લાવી ન લાવી આ તો મિક્સર થયું હતું ને આપણે તાર મામા ઘેર એવું થાવ આ થોડું હતું આ છે ને મિક્સર થયું હતું પોપિયું એકાદું એટલે ના પાકા હે લાડ બને એક બે મોક લેવા કડક હતા મસ્ત નતા થશે ને તમે કાલે લેતા ન હોય એકાદું પાછા પાકા નતા તો આપણે કાસા લેતા હોય કાસા ન પાકી જાય તો હવે છે ને હવે ઘડીકમાં જઈએ હવે ભજનમાં ઘડી કેમ કે ના લગાતાર 3-4 દિવસ ભજન છે તો ઘડીકના ભજનમાં બેસીને હવે કરી એટલે ના મજા આવી જાય આમ જાય છે ભાઈ ભજનમાં રેડી તો અત્યારે આપણે ભજનમાંથી વીએવાસ ને બે ઘડી આનંદભાઈ તબલા વગેરે મોસ પડી ગઈ ને હવે ઘરે વીએ તો વિડીયો એડિટિંગ કરી નાખીએ ને યાર આજનો વિડીયો તમને ગમે તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ફરી મળીએ એક નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી બાય બાય